ગઈકાલે થયેલા પહેલગાંવ હુમલા પછી જ્યારે ભારતીય સેનાના સૈનિકો બેસરન ખીણ પહોંચી ગયા છે, જ્યાં હાજર પ્રવાસીઓએ તેમને આતંકવાદી સમજી લીધા હતા, સ્ત્રીઓ અને બાળકો હાથ જોડીને રડવા લાગ્યા. આ પછી સૈનિકોએ કહ્યું કે અમે ભારતીય સેના છીએ. તેમણે પ્રવાસીઓને સલામતીની ખાતરી આપી હતી. આ ઘટના બાદ રાજકોટ સહિત સૌરાષ્ટ્રમાંથી કાશ્મીર ફરવા ગયેલા લોકો ચિંતામાં મુકાયા છે. રાજકોટથી જમ્મુ કાશ્મીર ફરવા ગયેલા 2 કપલ શ્રીનગરમાં અટકાયા છે, જેઓ પોતાની આપવીતી બતાવતો એક વિડીયો સોશિયલ મીડિયામાં શેર કર્યો છે. ત્યારે જુઓ અમારો ખાસ અહેવાલ. મારું નામ રુચિ છે. હું મારા ફેમિલી સાથે અહીંયા આવેલી છું કાશ્મીરમાં. અમે લોકો અત્યારે શ્રીનગર રોકાયેલા છીએ. અમે લોકો અહીંયા ફસાઈ ગયા છીએ. કેમ કે કેવી રીતે કે અમે લોકો અહીંયાથી ક્યાંય નીકળી નથી શકતા. અહીંયાથી બહાર જવાનું નથી, બધા રસ્તા બંધ છે. અહીંયાથી અમને લોકોને ફ્લાઇટ બી નથી મળતી, વેઇટિંગ આવે છે અને ફ્લાઇટનું ભાડું બી બહુ છે, જે 25 થી 30 હજાર રૂપિયા લે છે. એટલે અમે લોકો અહીંયા રસ્તાથી કે બીજો કે રસ્તો નથી કે અમે અહીંયાથી બહાર નીકળી શકીએ. અમે અત્યારે અહીંયા છીએ સેફ અને અમારી બારે બી સારી એવી સિક્યોરિટી છે. પણ અમે મોદી સાહેબથી વિનંતી કરી રહ્યા છીએ કે તમે લોકો જે લોકોની સાથે આવું બનેલું છે એ લોકોને ન્યાય આપજો, ઘરમાં ઘૂસીને એને મારજો. અમે લોકો બહુ જ હેરાન છીએ. જે અમે લોકોએ જોયેલું નથી છતાં અમે લોકો અહીંયા ડરીને રહ્યા છીએ. તો જે લોકોએ જોયેલું છે અને જે લોકો સાથે આવું બધું થયેલું છે એ લોકો ઉપર શું વીતી રહી હશે. તો અમે લોકો ખૂબ જ અહીંયા સલવાયેલા લાગ્યા છીએ કે અમે લોકો અહીંયાથી ઘરે કેમ પહોંચીશું. જે અમારા ઘરના લોકો બી અમે લોકો ટેન્શન કરી રહ્યા છીએ કે અમારા છોકરાઓ ત્યાં ફરવા ગયા છે, તો અમે લોકો અહીંયાથી નીકળીએ કેવી રીતે. જે અમારે ફ્લાઇટમાં જવાનું છે તો ફ્લાઇટમાં 2-3 દિવસનું જે વેઇટિંગ આવી રહ્યું છે, ફ્લાઇટ બી બહુ મોંઘી છે, કોસ્ટલી છે. તો અમારા લોકોને ઘરે જવું કઈ રીતે? અમે સિનિયર સિટીઝનના મેમ્બરો સાથે કુલ 11, એ સિવાય બીજા પ્રવાસીઓ અજય મોદી થ્રુ 18 તારીખે નીકળીને અમે શ્રીનગર આવ્યા અને 19 તારીખે અમે આખા શ્રીનગરમાં ફર્યા. 20 તારીખે અમે ત્યાં સોનમર્ગ ગયા. સોનમર્ગની અમારી બરાબર ટૂર પતાવી અને 21 તારીખે અમે આવ્યા સોનમર્ગમાં રોકાયા અને સોનમર્ગથી અમે ગયા સીધા ગુલમર્ગ. ગુલમર્ગમાં અમે કેબલ કારની ટિકિટ ઓનલાઈન બુક કરાવી હતી. ઘણી સારી ફેસિલિટી હતી, વેધર બી સારું હતું. એટલે અમે કંડોલાથી પહેલાં ફેઝ 1માં ગયા અને ફેઝ 2માં અમે બરફમાં ખૂબ એન્જોયમેન્ટ કરી. કારણ કે આવો ક્યારે સિનિયર સિટીઝનને તો એબોવ બધા 75 હતા. અને એ સાથે બીજો ગઈકાલે અમે નીચે ઉતર્યા પછી અમને ખબર પડી હોટલમાં, બીજી હોટલમાં બી અમને લઈ ગયા ગુલમર્ગમાં. અને આ ટેરરિસ્ટની કંઈ ખબર પડી પહેલગામમાં તોફાન. એટલે અમારે આજના 23 તારીખ અને 24 તારીખ 2 દિવસ પહેલગામના હતા, એ પોસ્ટપોન કરી અમને એક સારી હોટલમાં અજય મોદીએ સગવડ કરી આપી અને ઘણી જ સારી. હવે અમારી ફ્લાઇટ 25 તારીખે છે, પણ અહીંયા અમે બધા સેફ છીએ. એટલે અમને કોઈ જ વાંધો આવે એવું નથી. અને સરકારે બી ફૂલ સિક્યોરિટી ત્યાં મૂકી દીધેલી છે. કદાચ અમિતભાઈ શાહ બી, આપણા ગૃહમંત્રી બી પહેલગામની વિઝિટ લીધી એમને અને અત્યારે શ્રીનગરમાં જ છે. આ સાથે હું પૂર્ણાવતી કરું છું.